તો સુરતમાં 48 કલાકમાં આપઘાતની 8 ઘટનાથી ખળભળાટ મચી ગયો છે। ભાજપ મહિલા નેતા સહિત 2 દિવસમાં 8 લોકોએ જીવન ટૂંકાવ્યું છે। રત્ન કલાકાર સંજય મકવાણાએ આર્થિક તંગીના લીધે ગળે ફાંસો ખાઈ લીધો છે, તો શહેરમાં 4 યુવક, 2 આધેડ અને 2 યુવતીએ આત્મહત્યા કરી લીધી છે। સામાન્ય બાબતોમાં આપઘાત કરી લેતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે। ધ્રુવ, સુરતમાં એક બાદ એક આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે કે 48 કલાકમાં 8 ઘટનાઓ આપઘાતની સામે આવી છે। ધ્રુવ, બિલકુલ દીપિકા, જ્યારે દીપિકા નો જે ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલનો આપઘાતનો કિસ્સો સામે આવ્યો, ત્યારબાદ જો તપાસ કરતા જાણવા મળ્યું છે કે 48 કલાકમાં જ 8 જેટલા લોકોએ જે છે તે શહેરમાં આપઘાત કર્યા છે। ખૂબ જ મોટી બાબત કહી શકાય કે એ 48 કલાક એટલે 2 દિવસમાં 8 લોકોએ જીવન ટૂંકાવ્યું છે, જેમાં 2 મહિલા, 2 પુરુષ, 2 આધેડ અને 4 યુવક મળી કુલ 8 લોકોએ આપઘાત કરી લીધા છે। જેમાં એક તો રત્ન કલાકાર છે, હાલ હીરામાં મંદી ચાલી રહી છે અને આ મંદી વચ્ચે રત્ન કલાકારે જે મંદીના ચક્કરમાં ફસાઈને આપઘાત કરી લીધો છે। સંજય મકવાણાએ જે છે તે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે। રત્ન કલાકાર જે હતો લાંબા સમયથી જે મંદીના કારણે જે છે તે આર્થિક સંક્રમણ અનુભવતો હતો, તેના કારણે તેને આપઘાત કરી લીધો છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો ભાજપ નેતા જે દીપિકા પટેલ છે તેને આપઘાતને કારણે પણ ચકચાર મચી છે। સાથે સાથે 2 આધેડ વયના જે વ્યક્તિ હતા તેને જે છે તે દારૂની લત હતી, તે છોડાવવા માટે પરિવાર દબાણ કરતું હતું, તો તેના લીધે તેને આપઘાત કરી લીધો છે। તો 2 યુવતીએ અને એ 2 જે સામાન્ય એટલે કે યુવક હતા તેમણે પણ નાની એવી બોલચાલમાં જે છે તે આપઘાત કરી લીધો છે, સામાન્ય કારણોમાં આપઘાત કરી લીધો છે। એટલે કે શહેરમાં એક જ 48 કલાકમાં જ 8 જેટલા વ્યક્તિઓએ આપઘાત કરી લેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે। જી આભાર ધ્રુવ, વિગત આપવા બદલ।